નમસ્કાર પ્રિય પરિજનો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। આજે આપણે ખેતીવાડી વિસ્તારમાં આવ્યા છીએ એક નવા વૃક્ષના સાનિધ્યમાં। મિત્રો, વૃક્ષ પાસે અથવા પ્રકૃતિનો કોઈ પણ એવું પાસા પાસે તમને ખૂબ આનંદની અનુભૂતિ થતી હોય છે। મિત્રો, આજે એક એવા વૃક્ષની વાત કરવી છે। કેવું વૃક્ષ મિત્રો કે તમારા ખેતીવાડીએ તમારા ઘર આંગણે આ વૃક્ષ કદાચ હોઈ શકે, કદાચ લુપ્તપ્રાયમાં તો લગભગ છે જ આ વૃક્ષ, કદાચ એક બે વૃક્ષ કદાચ ક્યાંક કોઈ વિસ્તારમાં કોઈ જિલ્લા તાલુકામાં અથવા ગમે જગ્યા પર આ વૃક્ષ કદાચ હોય। તો આ વૃક્ષનું નામ એવું છે મિત્રો કે નામ તમે સાંભળશો તો તમને એમ થાય કે આ વૃક્ષનું નામ આવું હશે। આ વૃક્ષનું નામ છે કાંચનાર, કે આમાં વસંત ઋતુ દરમિયાન ગુલાબી ફૂલો આવે છે। અને બીજું છે પૈડિયા, કે જેની જે સિંગો, આમાં સિંગો પણ આવે મિત્રો। એમાં ફૂલ નથી અત્યારે, પણ સિંગો તમને બતાવી શકીશ કે આ સિંગો છે મિત્રો, આની સિંગ છે। આમાં સિંગમાં તમે જોશો તો ઓછામાં 25 થી 30 દાણા હશે આ સિંગમાં। પ્રકૃતિનું કેવું વિચાર તો કરી લ્યો કે એક વૃક્ષનું વાવેતર તમે કરો તો હજારો સિંગો ઉત્પન્ન થાય ને હજારો સિંગોમાં હજારો અબજો દાણામાં ઉત્પન્ન થાય। મિત્રો, ખાલી આપણે એક સિંગનું વાવેતર કરીને તો કેટલા વૃક્ષનું વાવેતર થશે મિત્રો। એટલું તો આપણે વિચાર કરી કે આપણું કામ શું છે કે પ્રકૃતિને બને ત્યાં સુધી જતન કરવાનું છે અને કરવું જ જોઈએ મિત્રો। આપણી નૈતિક ફરજના ભાગરૂપે આપણે જો સવારે ઉઠીને સાંજ સુધી જો આપણું કાર્ય સારી રીતે કરી શકતા હોય તો એક સામાન્ય આપણે એક વૃક્ષને ખાલી 1 લીટર પાણીનું આપી શકીએ મિત્રો, આપી શકીએ। આપણે પાણી કેટલું વેડફીએ છીએ એ આપણે અંતરાત્માને પૂછી જોજો કે આપણે દિવસ દરમિયાન જરૂરિયાત છે તો વાપરવાનું જ છે, પણ એના સિવાયનું જે વેડફાટ છે ને એ પણ એક વિચારવા જેવું છે આપણે તમને। માત્ર મિત્ર આપણે બીજી વાત નથી કરવી, આ એક આપણે કાંચનાર વિશે થોડી માહિતી આપણે મેળવીએ। આ કાંચનાર વૃક્ષ છે, એના તમે પાંદ જુઓ, તમે આનું પાંદ તમે જોશો તો તમને એવું લાગશે કે આ પાંદ તો કંઈક જોયેલું છે એવું લાગશે। આ પાંદની ખાસિયત મિત્રો એટલો છે કે જો કે આમાં 2 ચીરા ફાટા પડ્યા છે આ પાંદમાં। આ એવું લાગે કે ઊંટના પગ કેવા હોય, ઊંટની જે ખરી એના જેવું પાંદ છે મિત્રો। આ વૃક્ષ કદાચ એવું હોઈ શકે કે આ એક ઔષધિ પણ હોય મિત્રો। તમે સેઢા પાડે આ વૃક્ષ જોવા મળે ને, જો તમને નડતર રૂપ ન હોય ને મિત્રો તો ક્યારે આ વૃક્ષનું છેદન ન કરતા, આનું કટિંગ ન કરતા। અને જો તમને નડતર રૂપ હોય તો મિત્રો 2 વર્ષ 5 વર્ષ સુધી પછી આનું કટિંગ કરજો। ત્યાં સુધી આ વૃક્ષના બી લઈને તમે રોપા બનાવીને તમારા વાડી વિસ્તારમાં અથવા સેઢા પાડે કોઈ પણ સ્થાનિક જગ્યા પર આનું વાવેતર ચોક્કસપણે મિત્રો કરજો। કારણ કે આપણું કાર્ય શું છે કે 5, 25, 30, 50, 1000 લાઇક મળે એ મહત્ત્વનું નથી, કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો એ મહત્ત્વ નથી। જેટલા મિત્રો આવ્યા વેલકમ, પણ મિત્ર મહત્ત્વનું શું છે કે આ ગ્રુપના માધ્યમથી, આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કંઈ વૃક્ષ બાબતે જે પણ મારી પાસે માહિતી હશે અથવા તો માહિતી હું કલેક્ટ કરીશ, જે તમને પ્રોવાઈડ કરીશ, તેના માધ્યમથી કોઈ 5 વ્યક્તિ પણ આ વૃક્ષનું વાવેતર કરીને એનું સારી રીતે ઉછેર કરશે તો મારી આ ચેનલ તથા મારું જીવન સાર્થક થઈ જશે મિત્રો। અને તદુપરાંત મિત્રો કેવી વાત કે તમે પણ જો આ વિડીયો અથવા આ લિંકને શેર કરશો, જો તમારા થકી કોઈ 5 વ્યક્તિ આ ગ્રુપમાં જોડાણા હશે અને એ 5 વ્યક્તિ કોઈ વૃક્ષનું સારી રીતે જતન કરશે, પ્રકૃતિનું જતન કરશે, પક્ષીઓ હોય કે કોઈ નાનો જીવો સજીવો બરાબર એનું જતન કરશે તો તેમનું પુણ્ય તમને મળવાનું છે। કુદરત શું કહે કે તમે કર્મ કરો, કર્મ ક્યારેય ફોગટ જતું નથી મિત્રો। એવી જ રીતે આ વૃક્ષનું વાવેતર વધુમાં વધુ કરજો। તમારી ખેતીવાડી અથવા કોઈ જાહેર જગ્યા પર જો જગ્યા હોય બરાબર, જો કોઈ મિત્રોને જો આના બી જોતા હોય તો મારે યુટ્યુબમાં ચેનલમાં જઈને મને વાત કરજો કે કાંચનાના બી જોશે મિત્રો, તમારું એડ્રેસ આપજો, હું નિઃશુલ્ક તમારે ઘર પર પહોંચાડી દઈશ મિત્રો। કારણ કે આપણે એક સેવાના ભાગરૂપે કામ કરીએ છીએ બરાબર। આ વૃક્ષ તમારે જો આનું વાવેતર તમારે ખેતીવાડી વિસ્તારમાં કરવું હોય બરાબર, જો આના બી તમારે જોતા હોય, તમને કે આ વૃક્ષ જોવા ન મળે તો મને ચોક્કસ મારા યુટ્યુબ ચેનલમાં જઈ મને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુ મિત્રોને શેર કરજો અને ત્યાં કોમેન્ટમાં ચોક્કસ લખજો કે અમે આ ગામમાંથી આવી છીએ કે અમારો તાલુકો જિલ્લો, મારે એટલા આ વૃક્ષનું નામ કાંચનાર હોય તો કાંચનાર વૃક્ષ બરાબર, તે તમારું પૂરું સરનામું એડ્રેસ સાથે અને હું તમને આ બી પહોંચાડી દઈશ મિત્રો। આ બી તમને પહોંચાડી દઈશ
બરાબર. પણ મિત્રો વધુમાં વધુ તમે વૃક્ષોનું વાવેતર કરો. સંસ્કૃતિનું જતન, આ એક ભૌતિક સંસ્કૃતિ છે. આપણે ભૂપૃષ્ઠમાં જે સંસ્કૃતિ આ ભૌતિક સંસ્કૃતિ, આ સંસ્કૃતિનું જતન કરવું પણ આપણું મહત્ત્વનું પાસું છે મિત્રો. માટે આપણે વારંવાર આપણે એક જ વાત કરીએ, પ્રકૃતિ જતન. પણ મિત્રો પ્રકૃતિ જતન શું છે એ પણ આપણે સારી રીતે સમજતા પણ નથી. બરાબર. આપણા વડવા સમય દરમિયાન હું આ 3 વાત શું કામ કરું કે જ્યારે એની પાસે સમય મળે ને મિત્રો, તો ખેતીવાડી વિસ્તારમાં તે પોતાની સાથે પાણીની કોઈ વ્યવસ્થા લઈ ગઈ તેમાંથી થોડું ઘણું પાણી પહેલાં છે ને ઝાડને નાખે. બરાબર. કે ઝાડના થડમાં શું કામ નાખે કે કોઈ ઝાડનું કોઈ એક નાનું મૂળ પણ હોય ને એ પ્રાણી ગ્રહણ કરશે તો આખા દિવસનું એને રોનક અલગ પડી જશે. માત્ર મિત્રો તમારે ઘર આંગણે આપણે એક વાત કરી છે વારંવાર કે તમારા પાસે સમય હોય અથવા તમે કંઈ ઝાડું વાવ્યું હોય, વૃક્ષનું વાવેતર કર્યું હોય તો વર્ષમાં નહીં પણ 6 મહિને, 3 મહિને, 5 મહિને સમય મળે ત્યારે એ વૃક્ષની ચોક્કસ મુલાકાત કરજો અને તે વૃક્ષ નીચે તમે એક વખત ભોજન કરજો મિત્રો. કે આ ભોજનના માધ્યમથી તમે શું છે કે તમને કંઈક સુખની અનુભૂતિ થશે. આખા સમય દરમિયાન તમે જે પણ કામ કર્યું હોય ને તેની સુખની અનુભૂતિ મેળવવા માટે તમે કોઈ પણ વૃક્ષ નીચે, એક વૃક્ષ નહીં કે આપણે અત્યારે આ વૃક્ષની કાંચનાની વાત કરીએ એવું નથી કે પ્રકૃતિનું કોઈ પણ વૃક્ષ હોય, નાનું હોય મોટું હોય, તમે ત્યાં ખાલી 5 મિનિટ તમારો વિસામો લઈને તમે આરામ કરશો ને તમારા આખા દિવસનો જે પણ ઠકાણ છે ને મિત્ર પલભરમાં એ અલગથી દૂર થઈ જશે કે તમારો આખું શરીર પ્રફુલ્લિત થઈ જશે. માટે મિત્રો વધુ ન કરતા આ વૃક્ષનું વધુમાં વધુ વાવેતર કરજો તમારા સેઢા પાડે કોઈ પણ જગ્યા પર. અને જો તમારે આ વૃક્ષનું વાવેતર કરવા માટે બીની જરૂરિયાત હોય તો મારો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. મારા યુટ્યુબ ચેનલમાં મારા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે જ, મને ફોન તમે કરી શકો છો કોઈ પણ સમયે. અને તમારું એડ્રેસ આપશો તો મિત્રો હું આ વૃક્ષના બી એટલે કે કાંચના આ વૃક્ષના બી પણ તમને હું પ્રોવાઈડ કરી શકીશ. બરાબર મિત્રો. ખૂબ ખૂબ આભાર. મારો આ ચેનલને તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડજો, લાઈક કરજો અને સારી યોગ્ય કોમેન્ટ કરજો કે જેથી આપણે વૃક્ષ જતન બાબતે કયા પગલાં ભવિષ્યમાં કરી શકાય અને તમારા તરફથી તમે કેવા પ્રયત્નો કરશો તે પણ તમે ચોક્કસ પણ જણાવજો. આભાર.